અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના બસ પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. અને મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. વધુ નથી અબલખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે. બોલો હવે આ બહુ મોટી વાત છે. સુખની મજા દુઃખ છે, દુઃખની મજા પાછું સુખ છે. સમજો તમારે રાજકોટથી અમદાવાદ જવું છે, બસમાં જાઓ, દાખલા તરીકે જગ્યા ન મળે, બસ ઉભા રહ્યો બસમાં તમે, બરાબર. ચોટીલા જગ્યા ન મળે, સાયલા જગ્યા ન મળે, અને લીંબડી જગ્યા મળે, જે બેહવાની મજા આવે રિઝર્વેશનમાં ન આવે. કે આપણે ઉભા છે એની મજા બેહવાની છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. અમારે જુનાગઢમાં એક ભાઈ ટૂંકા બૂટ પહેરે, ડણ પડે, લોહી નીકળે. મેં કીધું તું ટૂંકા બૂટ શું કામ પહેરશો? મને કે આ બૂટ કાઢું જે મને મજા આવે. બસ આ મુશ્કેલ જિંદગાની એની તો મજા છે. હે જીગરથી જામ. આપણે તમે જોયું મનની વાત કરતો હતો ને, મને દાખલા તરીકે આપણને એમ થાય કે 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, અને 100 રૂપિયા મળી જાય ને પછી જે મજા આવે ને 100 રૂપિયાની મજા નથી. આ મને વાત મૂકી દીધી એની મજા છે. મનનો ત્યાગ છે એની વાત છે. 100 રૂપિયાની મજા નથી, પણ મને જે રટણ લીધું કે મને 100 રૂપિયા મળી જાય, 100 રૂપિયા મળી જાય, એની કહેવાનો મારો અર્થ. લોક સાહિત્ય એક લોક જીવનની વાતો છે. લોક સાહિત્ય લોકોમાંથી આવેલું સાહિત્ય છે. મેઘાણીના શબ્દો, મેઘાણીભાઈને મુંબઈમાં કોઈ પૂછ્યું હતું લોક સાહિત્ય એટલે શું, તો અભણ બોલે ને ભણેલા સાંભળે. બોલો એનું નામ લોક સાહિત્ય. ઈથી આગળ તો કે ગામડું બોલે નગર સાંભળે, એનું નામ લોક સાહિત્ય. ઈથી આગળ કે ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે, એનું નામ લોક સાહિત્ય. સાહેબ ગામડાની સરળતા બોલે અને બુદ્ધિને ઘૂમરે નાખી દે. સાહેબ મને ગામડામાં બાપાએ કીધું હતું, મને કે ભીખુદાનભાઈ શિવાજી છે ને લડીને મરી ગયા, ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા. બોલો મરી તો બે ગયા કે નહીં, પણ ઓલા ધર્મને ખાતર ખપી ગયા ને આપણે આ બીડી પીને ખપી ગયા. માંગરોળ પાસે વાવાઝોડું ઉપડ્યું ને સૌરાષ્ટ્રમાં, પછી મારો માંગરોળ પાસે પ્રોગ્રામ હતો, બનેલી હકીકત હતો તમને કહું. અરે સ્ટેજ ઉપર વાર હતી થોડીક, એક ભાઈ મને કે હાલો ને મારે ઘરે ચા પાણી પીને બેસીએ, એટલે અમે બેઠા ને સ્ટેજ ને બધું થતું હતું. આ બનેલી હકીકત આપને કહું છું. એટલે બાપાને મેં પૂછ્યું આપણે કોકની ઘરે બેહવા જાય એટલે વાત તો કરવી. મેં બાપા વાવાઝોડા કેવી નુકસાની કરી, ત્યાં તો દાંત મીના કાઢવા. મેં કીધું નુકસાનીનું આમ પૂછ્યું કેમ દાંત આવે? મેં કીધું બાપા હું તો તમને વાવાઝોડાનું નુકસાન પૂછું છું, કેમ તમે દાંત કાઢો છો? ત્યાં તો ઘૂર લઈ ગયા સાહેબ, ગરીઓ ટક્કર લઈ જાય એમ નથી. ઘણા બીડી ઉપીને પછી ઉધર એવી થાય કે આપણે થઈ જાય બંધ થઈ ગઈ પણ ઊંચી ચડી ગઈ હોય. છોકરું હા લે એમ હા લઈ જાય. હા હેઠી આવતી ખબર પડે કે હા ક્યાં હું બંધ થઈ હતી, આ તો ઊંચી ચડી હતી. ખરેખર અમારા એક વડીલને એવી ઉધરહ થતી ભાઈ, ઉધરહ થાય ને બીડી હળગાવે. બોલો મેં કીધું ભાઈ તમને આ બીડીથી ઉધરહ થઈને પાછી હળગાવી બીડી, તો કે ઈ જેને બેહાડ છે ઝેર ઝેર ને મારે, કાંટો કાંટો કાંટાને કાઢે અને બેહી જાય લ્યો પાછી તરત. એટલે બાપાને મેં કીધું બાપા તમને નુકસાનીનું પૂછ્યું તમે આપ દાંતની ઘૂર લઈ ગયા. અરે મને કે ભીખુદાનભાઈ વાવાઝોડાનું હું નુકસાન કરતું હતું. મને કે દરિયાનું વાવાઝોડું હું નુકસાન કરે, આ ઘરના મને કે બંધ થઈ જાય તો ઘરમાંથી ઉપડે ને ઈ નુકસાન બહુ કરે છે. હાહુ વહુના, બાપ દીકરાના, નણંદ ભોજાઈના, એ ભાઈ ઈ બહુ નુકસાન કરે. અને મને કે દરિયાના વાવાઝોડો તો વરહે 2 વર્ષે 3 વર્ષે ઉપડ્યા, તો ધીમા 3 વાર ઉપડે. બોલો આ ક્યાંય ભણવામાં આવે લ્યો કયો મને?
આ ભણવા આવે છે, આ ભણવાનાની કોઠાહૂત છે, હે કોઠાહૂત છે. અમારે મને એક ગામડાના માણસે કીધું, મને કે ભીખુદાનભાઈ સંસાર છે ને એ શેરડીના સાઠા જેવો છે. મેં કીધું કેવી રીતે? મને કે માન મજા આવે ત્યાં ગાંઠ આવીને ઉભી રહી લ્યો. હા તે સાચી છે, જ્યાં માન લેરખો લાગે તો ઉપરથી ભાલા પડે. હે બેઠા હોય ત્યાં કે લ્યો ભાવ તેલના ભાવ હળગી ગયા, હું અમે હળગાવ્યા. મજા આવી કે નાખે સાહેબ. હા અમે એક ભાઈ એક સાધુ પાસે 2 વાગ્યા હતા દીપડા પાટ ભાઈ. એક મારા મિત્ર કે મારા મિત્ર જીવાભાઈ નામ છે ભાઈ, મને કે એક જીવાભાઈ મારા મિત્ર છે. બનેલી હકીકત સાધુ. અમારે જુનાગઢમાં સંતો તો બહુ ને છે. દીપડા પાઠક મહાપુરુષ. હવે તો એનું શરીર ખબર નહીં, મને તો ઘણા ટાઈમથી ગયો નથી, ઘણા વર્ષો મેં જાતા સાહેબ. અને અબોલ સાહેબ એક શબ્દ બોલે નહીં, સીતારામ કે પછી એમ નો કે તમે ક્યાંથી આવો છો, કોણ છો, શું કરો, કાંઈ ન પૂછે સાહેબ. પરબારા ધૂણા ઉપર ચા મૂકે, ઉપાડી સોરી હુડીથી એલચીને આમ કતરે અને રામાયણની ચોપાઈ ઉપાડે સાહેબ. તુલસીદાસજીને એ ચોપાઈ હસી લીખી હે ને કે સુન હું ભરત હમ જૂઠ ન કહી, ઉદાસીન તાપસ બન રહી. એવી ચોપાઈ બોલે ગાયો. આ તો હું તો તાલમાં ગાઉં, તો એમને ગાય અર્થ કરે. ચા થઈ જાય, ચા આપે. પછી તમારે રામાયણ સાંભળ્યું હોય તો બેહો, ન કરી એમ કે સીતારામ બાપા સીતારામ. પછી નો આવો તો કાંઈ વાંધો નહીં, કઈ આવશું એ કાંઈ નહીં. આવા શાંત મહાપુરુષો. અને એમાં ઓલા ભાઈ મને કે મારા એક મિત્ર જીવાભાઈ છે એને લઈ લો. મેં લઈ લ્યો ને, હું વાંધો તેમાં. જીવાભાઈ ક્યાં આપણે નડશે, અને આપણે ક્યાં ઘરના ભાગ પાડવા જાય, ત્યાં સત્સંગ કરવા જાય છે. ગયા અમે, અને એવી સરસ સાહેબ ચા મૂકી રામાયણની ચોપાઈને અર્થ કરતા હતા ને. એમાં જીવાભાઈ ગોઠણી આવે છે, ધર્મ ને કરમ સમજાવો લ્યો. ક્યાં રામાયણની ચોપાઈ ને ક્યાં જીવાભાઈના કરમ ને ધર્મ બે. સાધુ એટલા સંત, સાધુ એટલે સાધુ જ કહેવાય ને. સાચા સાધુ તો હું કઈ ખોટા વધી ગયા એટલે. આ સાચા સાધુ. સાચા સાધુ સાચા ન હોય. ફૂલસાબ ને પહેલે પાને આવે કે પ્રમાણિકનો દાખલો, ને તમે વાંચો તો એમ થાય કે 5000 નું પાકીટ કંડક્ટરને મળ્યું, કાઉન્ટરમાં જમા કરાવી દીધું. ન કરાવી દેવું જોઈએ, નથી કરાવતા એટલે છાપામાં દેવા પડે છે સાહેબ. હે એમ સાધુ એટલે સાધુ જ કહેવાય. પણ આપણે એમ કેવું પડે આ સાચા સાધુ છે, ખોટા વધી ગયા એટલે. કાંઈ ન હોય એટલું બોલ્યા, ક્યાં તુમ મેરા ગુરુ હો, ધર્મ ને કરમ સમજાવો. કે એટલે કે તુમ મેરા ગુરુ હો એટલું જ બોલ્યા. એનો ક્રોધ એટલે એટલો જ કે તમે મારા ગુરુ છો એમ. બસ પછી કાંઈ બોલ્યા નહીં. ચા થતી ને પછી બધું બગડી ગયું વાતાવરણ. અમે કે સીતારામ બાબુ સીતારામ. જીવાભાઈ મેં કે તમારું મેં બગાડ્યું. મેં એવું તો અમારું ઘણું બગડ્યું ભાઈ. પણ આ તો તમે મને પૂછ્યું તો હું તમને કહી દઈ કે તમે બોલ્યા તમારું કરમ ને તમને એને માર્યા નહીં એનું ધર્મ. હે તમે જુઓ, આપણે રસ્તા ભૂલી જાય ને ગામડા ગામમાં, 2 રસ્તા કઈ જુદા પડે, આજુબાજુ કોઈ ન હોય તઈ. હા હે અને એમાં કોક હોય ને રસ્તો ભૂલી ગયા ને આપણે એમ કે આ રસ્તો ભાયાવદર જાય તો શું કે ખબર, ઓહો હો તમે બહુ કરી. હવે એવી તમે ઘણી કરી, પણ હવે શું કરવું એ તો કે. બસ અહીંથી આમ વયા જાવ સીધી. નહીં ત્યાં ઓલો ખાડો નડશે, પાછા ત્યાંથી ન વળાય. હવે તમે એમ કરો આમ જાઓ, આપણે કે એમ કરો છે તો ભાઈ હા પણ ન્યાય નહીં, ન્યાય એક ઝાડ નડશે, ડાળું એને બહુ મોટી છે. ઓહો લે ઓહો તમે અમે એવું કર્યું નહીં કહ્યું અમે. ઓહો પછી એમ કે આગળ કોકને પૂછી લેજો લ્યો. હવે તે બોલ ને મોઢામાંથી આગળ પૂછી લેજો. હે પ્રશ્ન માણસને પૂછતા આવડવું જોઈએ સાહેબ. સાધુ સંતોની પાસે તો તમે જઈને બેહો એટલે તમારા એનું મૌન તમને જવાબ આપી દે સાહેબ. હા પૂછ. સાધુને ઘણા એવા પ્રશ્નો પૂછે કે અમારે દુકાન નથી હાલતી, મને શું નડે? તને તારા ઘુમરા નડે? થઈ થઈને બેહી તો હાલે, ત્યાં સુધી વાંધો નહીં. પણ સાધુને ઘણા એવું પૂછે કે અમારે પતિ પત્નીને બગડી ગઈ, બાપુ હું કરું? તો એમાં એ શું કરે? એટલે તો એ સાધુ થયા છે. આમાં ઘણી ટ્યુબલાઇટ મોડી થાય પણ અહીં તો થાય.